નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે, તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની। એ પહેલા વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। માસિક ધર્મની પીડા। સ્ત્રીઓ અવારનવાર તર્ક વિતર્ક કરતી દેખાય છે કે આખરે મહિલાઓને જ કેમ માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે। ભગવાને આખરે પુરુષોને કેમ આ પીડા ન આપી। પરંતુ અમે જે વાતો તમને જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને મહિલાઓને તેમનો ઉત્તર મળી જશે। પૌરાણિક કથાઓમાં જે વાતો જોવા મળે છે આ વાતો પરથી એવો ખુલાસો થાય છે કે માસિક ધર્મનો સંબંધ માત્ર મહિલાઓ સાથે નથી, પરંતુ પુરુષોથી પણ માસિક ધર્મનો સંબંધ હોય છે। તમને આ વાત અવૈજ્ઞાનિક લાગી શકે છે, પરંતુ પૌરાણિક કથાઓ આ તરફ જ ઈશારો કરે છે। આવી રીતે થયો સૃષ્ટિનો પ્રારંભ। સૃષ્ટિના આરંભ પહેલા ત્રિદેવી પ્રગટ થયા। ત્રિદેવોમાં ભગવાન વિષ્ણુએ પોતાની નાભીમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા। એવું પણ કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ જ પોતાના અંગૂઠામાંથી ગંગાને ઉત્પન્ન કરી હતી। જે બાદ વિષ્ણુએ સૃષ્ટિના વિકાસનું કાર્ય બ્રહ્માજીને સોંપ્યું। તે બાદ બ્રહ્માજીએ પોતાના તપોબળથી 8 સંતાનોને જન્મ આપ્યો। તેમાં 7 સપ્તઋષિ અને 8મી સંતાન નારદ મુનિ હતા। શિવજીએ ધારણ કર્યું અર્ધનારી સ્વરૂપ બ્રહ્માજી દ્વારા સૃષ્ટિના વિકાસની ધીમી ગતિને જોઈને ભગવાન શિવ અર્ધનારી સ્વરૂપ ધારણ કર્યું। ત્યારથી ધરતી પર નારીનું આગમન થયું। ત્યારે શિવ બ્રહ્માજીએ કહ્યું કે તેઓ સ્ત્રી અને પુરુષના સમાગમથી મૈથુન સૃષ્ટિના વિકાસની શરૂઆત કરે। ત્યારથી જ સ્ત્રીઓ રજસ્વલા થવા લાગી। જ્યારે આ પહેલા ભગવાન રજસ્વલા થઈને સંતાનોત્પત્તિ કરતા હતા। માતા પાર્વતીએ કરી જીદ। એક દિવસ માતા પાર્વતીએ ભોલેનાથને કહ્યું કે પુરુષોના વસ્ત્રો પર લાલ છાંટા ખૂબ જ આકર્ષક લાગે છે। તેઓ પણ આ વસ્ત્રોને પ્રાપ્ત કરવાની જીદ કરવા લાગી। શિવે પાર્વતીને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પાર્વતી ન માન્યા। ત્યારે ભગવાન શિવે પાર્વતીને વરદાન આપ્યું કે હે પુરુષ નહીં, મહિલાઓએ જ માસિક ધર્મમાંથી પસાર થવું પડશે અને તેમણે સંતાનની ઉત્પત્તિ પણ કરવાની રહેશે। આ સિવાય એક અન્ય કથા ભાગવત પુરાણમાં જોવા મળે છે। બ્રહ્મ હત્યાનું પાપ। એકવાર ઇન્દ્ર દેવતાએ એક બ્રહ્મ જ્ઞાનીની હત્યા કરી નાખી, જેથી તેમને બ્રહ્મ હત્યાનું ઘોર પાપ લાગ્યું અને આ પાપ ભયાનક રાક્ષસના રૂપમાં તેમની પાછળ પડી ગયું। ઇન્દ્ર આ પાપથી બચવા માટે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને એક પુષ્પની અંદર સંતાઈ ગયા અને 1,00,000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી। પાપથી મળી મુક્તિ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને શાપથી તો બચાવી લીધા, પરંતુ તેમના પર લાગેલા પાપમાંથી મુક્તિ મેળવવા માટે એક ઉપાય પણ આપ્યો। પાપમાંથી મુક્તિ મેળવવા માટે ઇન્દ્રને ઝાડ, જળ, ભૂમિ અને સ્ત્રીને પોતાના પાપના કેટલાક અંશ વિભાજિત કરી આપવાના હતા। તેમના આગ્રહ પર ચારેય તૈયાર થઈ ગયા, પરંતુ બદલામાં બધાએ ઇન્દ્રથી એક વરદાન માંગ્યું। મહિલાઓમાં માસિક ધર્મ, ઝાડ, જળ અને ભૂમિને પાપનો ભાગ મળ્યા બાદ સ્ત્રીને વારો આવ્યો। ઇન્દ્રના પાપના બદલામાં આજે સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે। તેમજ વરદાનમાં મહિલાઓને પુરુષોની તુલનાએ સંભોગનો વધુ આનંદ મળ્યો।